नमस्कार विद्यार्थी मित्रों, हूँ छूं कौशल ठक्कर और टीआर कौशल सर चैनल पर आपનું हार्दिक स्वागत करूँ छूं। मित्रों, धोरण 10 ની અંદર ગણિત વિષયમાં પ્રથમ પરીક્ષામાં, દ્વિતીય પરીક્ષામાં અને વાર્ષિક પરીક્ષા એટલે કે બોર્ડની પરીક્ષાની અંદર 80 માંથી 80 પૂરેપૂરા માર્ક્સ લવડાવવા માટે આપણી ચેનલ પર એક ખૂબ જ સરસ મજાની સિરીઝની હું શરૂઆત કરવા જઈ રહ્યો છું। આ સિરીઝ અંતર્ગત આપણે ધોરણ 10 ની અંદર ગણિતના દરેક પ્રકરણના આઈએમપી કોન્સેપ્ટ તેમજ અત્યાર સુધી પૂછાયેલા પ્રશ્નો એટલે કે આઈએમપી પ્રશ્નો અને તેમનું સ્માર્ટ એપ્રોચ દ્વારા સોલ્યુશન કરાવવામાં આવશે। તો મિત્રો, આ સિરીઝને તમે તમારા બીજા મિત્રો સુધી પણ શેર કરજો, જેથી કરીને દરેક વિદ્યાર્થીને બોર્ડની પરીક્ષાની અંદર સારામાં સારા માર્ક્સ લાવી શકાય અને ગુજરાતની અંદર એક પણ બાળક એવો ના રહે કે જે ગણિત વિષયની અંદર બોર્ડની પરીક્ષામાં ફેલ થાય। ઓકે, તો આપણે આજથી શુભ શરૂઆત કરીએ છીએ। તમે તમારા બધા મિત્રો સુધી આ વિડીયોને અવશ્ય શેર કરજો। ધોરણ 10નું પ્રકરણ નંબર 1 એટલે કે વાસ્તવિક સંખ્યાઓની આપણે આજે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ। આજે આપણે આની અંદર શું અભ્યાસ કરીશું? તો સૌપ્રથમ બેટા આપણે આની અંદર દરેક પ્રકારની સંખ્યાઓ વિશે માહિતી પ્રાપ્ત કરશું, પછી અંકગણિતનું મૂળભૂત પ્રમેય શીખીશું, પછી એના પછી આપણે અવિભાજ્ય અવયવ કઈ રીતે પાડવા એના વિશે માહિતી મેળવીશું અને એના પછી લસા અને ગુસા વિશે સંપૂર્ણ માહિતી મેળવ્યા બાદ આપણે PYQs પણ આની અંદર જોવાના છે। પરંતુ આની અંદર અત્યારે સૌપ્રથમ આપણે ઇન્ટ્રોડક્શન લઈશું, એટલે કે આખા પ્રકરણનું સંપૂર્ણ કોન્સેપ્ટ આ વિડીયોની અંદર આપણે કવર કરીશું। ધીમે ધીમે પછી PYQs પણ આપણે એની અંદર એડ કરતા રહીશું। ઓકે, તો જુઓ, સૌપ્રથમ બેટા છે આની અંદર પ્રાકૃતિક સંખ્યાઓ। પ્રાકૃતિક સંખ્યાઓ એટલે કે નેચરલ નંબર। હવે આ સંખ્યાઓને પ્રાકૃતિક સંખ્યાઓ કેમ કહેવામાં આવે છે? કારણ કે તમને કોઈ પણ ગણતરી કરવાની કહેવામાં આવે તો તમે શરૂઆત ક્યાંથી કરશો? તો તમે શરૂઆત 1 થી કરો છો, એટલે કે કુદરતી રીતે નેચરલી તમારા શરીરની અંદરથી જે સંખ્યાઓ બહાર નીકળે છે એ ક્યાંથી નીકળે છે? 1 થી નીકળે છે। એટલે પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત થાય છે 1 થી અને સંખ્યાઓ થઈ જશે 1, 2, 3 આમ અનંત સુધી ચાલ્યા જાય છે। આ પ્રાકૃતિક સંખ્યાઓની અંદર ફક્ત ને ફક્ત ધન પૂર્ણાંકોનો જ સમાવેશ થાય છે। સૌથી નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા 1 થઈ જશે। સૌથી મોટામાં મોટી નેચરલ નંબર એટલે કે પ્રાકૃતિક સંખ્યા આપણે કોઈ દિવસ શોધી શકવાના નથી। એના પછી આપણે એ કોન્સેપ્ટ પણ જાણવો જરૂરી છે કે એકી સંખ્યા કોને કહેવાય અને બેકી સંખ્યા કોને કહેવાય। તો જે સંખ્યાઓ 2 વડે ભાગી શકાય છે તો એ બેકી સંખ્યાઓ થઈ જશે, જેમ કે 2, 4, 6, 8 કે 10, એટલે કે જેમનો એકમનો અંક, જે સંખ્યાનો એકમનો અંક 2, 4, 6, 8 કે 0 આવે છે તે બધી જ સંખ્યાઓ બેકી સંખ્યા કહેવાશે। સાથે સાથે એકી સંખ્યા કોને કહેવાશે? તો જે સંખ્યાઓને 2 વડે ભાગી શકાતું નથી તો તેવી દરેક સંખ્યાને આપણે એકી સંખ્યાઓ કહેવામાં આવશે, જેમનો એકમનો અંક 1, 3, 5, 7 આપણને 5, 7 કે 9 જોવા મળે છે। હવે એના પછી ખૂબ જ સરસ મજાની સંખ્યાઓ એટલે કે અવિભાજ્ય સંખ્યા અને વિભાજ્ય સંખ્યા વિશે આપણે માહિતી મેળવીએ। તો અવિભાજ્ય સંખ્યાઓ કોને કહેવાશે? તો અવિભાજ્ય સંખ્યાઓ એટલે કે જેના માત્ર ને માત્ર 2 જ અવયવ હોય, 2 જ અવયવો પડતા હોય તો તેને આપણે અવિભાજ્ય સંખ્યાઓ કહેવામાં આવે છે। હવે તમને એમ થતું હશે કે આ 2 અવયવો કયા? તો એક તો સંખ્યા પોતે, અવયવની અંદર કયા કયા 2 અવયવ હશે? તો એક તો સંખ્યા પોતે હશે અને બીજો એક અવયવ હશે, કયો હશે? તો કે 1 હશે। ઉદાહરણ તરીકે 2, આ 2 જે છે એક માત્ર બેકી અવિભાજ્ય સંખ્યા છે। જો આપણે એના અવયવ લખીએ છીએ તો 2 ગુણ્યા 1 એટલે કે 2 એકા 2 થશે। તો આની અંદર તમે જોઈ શકો છો કે ફક્ત ને ફક્ત કેટલા અવયવ મળે છે? તો 2 જ અવયવ મળે છે। કયા 2 અવયવ? એક તો એ સંખ્યા પોતે મળે છે એટલે કે 2 અને એક મળે છે 1। જ્યારે વિભાજ્ય સંખ્યા કોને કહેવાશે? તો જેના 2 કરતાં વધારે અવયવ મળતા હોય, 2 કરતાં વધુ અવયવ મળતા હોય તો તેમને આપણે વિભાજ્ય સંખ્યાઓ કહેવામાં આવે છે। ઉદાહરણ તરીકે 4, તો 4ના અવયવ કયા કયા થઈ જશે? તો આપણને ખબર છે કે 1 અને 4 એ 4ના અવયવ છે। સાથે સાથે આપણે કહી શકાય કે 2 દુ 4 થાય એટલે 2 પણ એનો અવયવ છે। એટલે આની અંદર તમે જોઈ શકો છો કે 4ના કુલ અવયવની સંખ્યા કેટલી થઈ જાય છે? 3 થઈ જાય છે। જ્યારે એના અવિભાજ્ય અવયવ પાડશો તો આપણને શું મળશે? કે 2 દુ 4 એ રીતે આપણને જોવા મળે છે। હવે આની અંદર તમને 2 કરતાં વધારે અવયવ જોવા મળે છે। આપણે જ્યારે અવિભાજ્ય સંખ્યા જોઈ તો એની અંદર આપણને ફક્ત 2 જ
અવયવ બે જ અવયવ જોવા મળતા હતા, એક સંખ્યા અને એક સંખ્યા પોતે અને એક. જ્યારે વિભાજ્ય સંખ્યાની અંદર આપણે અહીંયા જોયું કે 4ના ટોટલ 3 અવયવ જોવા મળે છે, એટલે કે સંખ્યા તો જોવા મળે છે અને એક પણ જોવા મળે છે, સાથે સાથે એક વધારાનો અવયવ પણ જોવા મળે છે. હવે તમને પરીક્ષાની અંદર પહેલો જ પ્રશ્ન જે પૂછાશે કેવો પૂછાશે, સૌથી નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા કઈ અને સૌથી નાનામાં નાની વિભાજ્ય સંખ્યા કઈ? તો સૌથી નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા 2 આવશે અને તે એકમાત્ર બેકી અવિભાજ્ય સંખ્યા છે. જ્યારે સૌથી નાનામાં નાની વિભાજ્ય સંખ્યા 4 આવશે, જે સૌથી નાની વિભાજ્ય સંખ્યા છે. આટલું જાણ્યા પછી આપણે આગળ વધીએ છીએ કે સંખ્યાઓ વચ્ચે રહેલી કુલ કેટલી અવિભાજ્ય સંખ્યાઓ મળે છે. તો 1 થી 50 સુધીની સંખ્યા વચ્ચે તમને 15 અવિભાજ્ય સંખ્યાઓ મળે છે. 1 થી 100 સુધીની સંખ્યાઓ વચ્ચે તમને કુલ 25 અવિભાજ્ય સંખ્યાઓ મળે છે અને 1 થી 200 વચ્ચેની કુલ અવિભાજ્ય સંખ્યાઓની સંખ્યા થઈ જશે 46. જ્યારે 1 થી 500 વચ્ચે તમને 95 અવિભાજ્ય સંખ્યાઓ જોવા મળે છે અને 1 થી 1000 વચ્ચે તમને 168 અવિભાજ્ય સંખ્યાઓ જોવા મળે છે. તો અત્યાર સુધી આપણે કેટલું કવર કર્યું? સૌપ્રથમ આપણે બેટા જોયું કે નેચરલ નંબર એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓ, જેની શરૂઆત ક્યાંથી થાય છે? 1 થાય છે, એની અંદર ફક્ત ને ફક્ત ધન પૂર્ણાંક હોય છે. પછી આપણે શીખ્યા કે એકી સંખ્યા કોને કહેવાય, બેકી સંખ્યા કોને કહેવાય. બેકી સંખ્યા એટલે જે 2 વડે ભગાય અને જેનો એકમનો અંક 2, 4, 6, 8 કે 0 હોય. જ્યારે એકી સંખ્યા એટલે કે 2 વડે ભગાતું નથી, જેનો એકમનો અંક 1, 3, 5, 7 કે 9 હોય છે. એના પછી આપણે શીખ્યા કે અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય, વિભાજ્ય સંખ્યા કોને કહેવાય. અવિભાજ્ય સંખ્યા એટલે કે જેના ફક્ત 2 જ અવયવ પડતા હોય, એટલે કે એક સંખ્યા પોતે અને એક. જ્યારે વિભાજ્ય સંખ્યા એટલે કે જેના 2 કરતાં વધુ અવયવ પડતા હોય, એટલે કે સંખ્યા પોતે તો મળે છે, એક પણ મળે છે, પરંતુ એના સિવાયનો પણ એક અવયવ આપણને એક્સ્ટ્રા જોવા મળે છે. સૌથી નાનામાં નાની વિભાજ્ય સંખ્યા કઈ થઈ જશે? 2 અને સૌથી નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા થઈ જશે 2 અને સૌથી નાનામાં નાની વિભાજ્ય સંખ્યા બેટા થઈ જશે 4. હવે આપણે આગળ વધીએ છીએ. બીજા નંબરની સંખ્યા છે પૂર્ણ સંખ્યાઓ, જેને હોલ નંબર તરીકે આપણે ઓળખવામાં આવે છે, એટલે કે W વડે દર્શાવવામાં આવે છે. આ પૂર્ણ સંખ્યાઓ જે છે એ પૂર્ણ કેવી રીતે થઈ? તો આપણે જોયું કે પ્રાકૃતિક સંખ્યા જે હતી એ અધૂરી હતી, જેની અંદર શૂન્યની કમી હતી. જ્યારે પૂર્ણ સંખ્યાની અંદર આપણે શૂન્ય એડ કરી દેવામાં આવે છે, એટલે કે 0 લખી દેવામાં આવે છે, ત્યારે સંખ્યાઓ કેવી થઈ જશે બાળકો? પૂર્ણ થઈ જશે. એટલે કે 0 પછી 1 પછી 2 પછી 3 એમ અનંત સુધી ચાલ્યા જશે. એટલે કે પૂર્ણ સંખ્યાની શરૂઆત શૂન્યથી થાય છે અને પૂર્ણ સંખ્યાની અંદર શૂન્ય પૂર્ણાંક અને ધન પૂર્ણાંક બંનેનો સમાવેશ થાય છે. એના પછી આપણે જોશું કે પૂર્ણાંક સંખ્યાઓને આપણે ઝેડ વડે દર્શાવવામાં આવે છે, જે તેના જર્મન શબ્દ ઝેલન પરથી ઉતરી આવ્યું છે. હવે આ જે પૂર્ણાંક સંખ્યાઓ છે તેની અંદર ધન પૂર્ણાંકનો પણ સમાવેશ થશે, ઋણ પૂર્ણાંકનો પણ સમાવેશ થશે અને શૂન્યનો પણ સમાવેશ થાય છે. તો આપણે જોઈએ કે જે પૂર્ણાંક સંખ્યાઓ છે તે બંને બાજુ અનંત સુધી વિસ્તરેલી હશે, -3, -2 અને -1. જ્યારે અહીંયા 0 પછી આવશે 1, 2 અને 3 અને આ બાજુ પણ અનંત સુધી વિસ્તરેલી હોય છે. એટલે કે એની અંદર ઋણ પૂર્ણાંકનો પણ સમાવેશ થાય છે, શૂન્યનો પણ સમાવેશ થાય છે અને ધન પૂર્ણાંકોનો પણ સમાવેશ થાય છે. હવે બેટા આ પૂર્ણાંક સંખ્યાને અનુસંધાને આપણે પ્લસ માઇનસમાં જે ભૂલો થાય છે એ સુધારવાનો પ્રયત્ન કરીશું. એટલે કે ગુણાકારની અંદર ચિહ્ન કઈ રીતે બદલાય છે અને સરવાળા બાદબાકીની અંદર ચિહ્ન કઈ રીતે બદલાતા હોય છે. તો જોઈએ, જ્યારે હું સરવાળા બાદબાકીની વાત કરું ત્યારે તમારે શું ધ્યાન રાખવાનું છે કે સરખા ચિહ્નો હશે, જેમ કે બંને પ્લસ છે, સરખા ચિહ્નો હશે તો સરવાળો થશે. સરખા ચિહ્નો હશે, જેમ કે હજુ પણ માઇનસ એ પણ સરખા ચિહ્નો છે, તો સરખા ચિહ્નો હશે તો સરવાળો થશે. પરંતુ આ બંનેની અંદર લાસ્ટમાં જે ચિહ્ન મૂકવાનું છે એ ચિહ્ન હંમેશા જે રકમમાં આપેલું હોય, માઇનસ આપેલું હોય તો માઇનસ ને પ્લસ આપેલું હોય તો પ્લસ લઈશ. જો હું એનું ઉદાહરણ લઉં કે જો બંને પહેલાં પ્લસ છે, એટલે કે 3 જો હું 4ની વાત કરું તો કેટલા આવશે? 3 + 4 એટલે 7 થઈ જશે. તો આની અંદર ચિહ્ન તમે જુઓ પ્લસ મૂકો છો, પરંતુ જો તમે માઇનસ બંને લો, એટલે કે -3 લો છો બેટા અને -4 લો છો, ચિહ્નો સરખા હોવાથી થશે તો સરવાળો 3 અને 4નો સરવાળો 7 થશે, પરંતુ ચિહ્ન બદલવાનો અધિકાર નથી, એટલે કે -7 આપણો જવાબ થશે. અને જો અલગ અલગ ચિહ્નો હોય, એટલે કે એક વખત પ્લસ છે, એક વખત માઇનસ છે, અથવા એક વખત માઇનસ છે અને એક વખત પ્લસ છે, જો અલગ અલગ ચિહ્નો હશે તો તમારે બાદ બાકી કરવાની રહેશે. અને આની અંદર જે ચિહ્ન આવે છે એ ચિહ્ન મોટી સંખ્યાનું હશે. હું તમને એક ઉદાહરણ આપું, જેમ કે અહીંયા હું વાત કરું છું કે 3 - 4,
તો 3 એ પ્લસ લીધા છે, 4 એ માઇનસ લીધા છે. તો આની અંદર જ્યારે આપણે જોઈએ છે તો અલગ અલગ ચિહ્નો હોવાથી બાદબાકી થશે અને 4માંથી 3 જશે તો 1 વધશે, પરંતુ ચિહ્ન મોટી સંખ્યા અહીંયા માઇનસ છે તો માઇનસ આવશે. તે જ પ્રમાણે અહીંયા હું જોઈ શકું છું કે -3 + 4 એટલે કે પહેલી સંખ્યા મેં માઇનસ લીધી છે, બીજી સંખ્યા મેં પ્લસ લીધી છે. તો અહીંયા પણ બાદબાકી થશે અલગ અલગ ચિહ્નો હોવાથી અને 4માંથી 3 બાદ કરતાં 1 મળે છે, પરંતુ અહીંયા બેટા મોટી સંખ્યાનું ચિહ્ન પ્લસ હોવાથી આપણે પ્લસ લખી દઈશું. આ વાત કરી સરવાળા બાદબાકીની અંદર. પરંતુ જો ગુણાકાર અને ભાગાકારની વાત કરવાની હોય, ગુણાકાર અને ભાગાકારની વાત હોય ત્યારે શું ધ્યાન રાખવાનું છે? તો ગુણાકાર અને ભાગાકારની અંદર ફક્ત ને ફક્ત બેટા ચિહ્નનું ધ્યાન રાખવાનું છે કે જો સરખા ચિહ્નો હશે તો જવાબમાં પ્લસ આવશે. જો સરખા ચિહ્નો હશે તો જવાબમાં પ્લસ આવશે, ચિહ્ન પ્લસ આવશે. પરંતુ જો અલગ અલગ ચિહ્ન હશે તો જવાબની અંદર માઇનસ આવશે, અલગ અલગ ચિહ્ન હશે તો જવાબની અંદર માઇનસ આવશે. ઉદાહરણ તરીકે જો હું વાત કરું કે 2 × 3 તમે કરો છો તો 6 મળે છે, એટલે કે 2 પણ મેં અહીંયા પ્લસ જ લીધું છે અને 3 પણ પ્લસ જ લીધું છે, તો 2 તરી 6 થશે. જ્યારે બંને હું માઇનસ લઉં છું એટલે કે -2 × -3 લઉં છું તો મારો જવાબ જે છે એમાં પણ ચિહ્નો સરખા હોવાથી આપણે ચિહ્ન લાસ્ટમાં પ્લસ જ મૂકીશું. 3 દુ 6 થઈ જશે અને માઇનસ પ્લસ થઈ જશે. જ્યારે અલગ અલગ ચિહ્નો હોય છે, જેમ કે એક માઇનસ લઈએ એક પ્લસ લઈએ, એટલે કે -2 લીધું × 3 લઈએ છીએ તો 3 દુ 6 થઈ જશે, પરંતુ અહીં એક જ ચિહ્ન માઇનસ હોવાથી જવાબમાં માઇનસ આવશે. જો બંને માઇનસ હોત તો આપણો જવાબ પ્લસ થઈ જતો. એ જ રીતે અહીંયા હું 3 જે છે પ્લસ લઉં છું અને 2 જે છે હું -2 લઉં છું, તો અહીંયા 3 × 2 કરવાથી આપણને જે જવાબ 6 મળે છે એ જવાબ કેવો મળશે? -6 મળશે. ઓકે, તો આઈ હોપ કે તમને અહીંયા ખબર પડી ગઈ હશે કે આપણે પૂર્ણ સંખ્યાની વાત કરી અને લાસ્ટમાં આપણે પૂર્ણાંક સંખ્યાની પણ વાત કરી. એની અંદર પ્લસ માઇનસમાં જે તમારી નાની નાની ભૂલો થાય છે એ પણ મેં સુધારવાનો પ્રયત્ન કરેલ છે. બેટા અત્યાર સુધી જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો અવશ્ય આ વિડીયોને અવશ્ય લાઇક કરજો, સાથે સાથે તમારા જેવી મસ્ત મજાની કોમેન્ટ પણ કરજો અને આ વિડીયોની અંદર તમને કંઈ પણ ડાઉટ આવે તો પણ બેટા તમે નીચે કોમેન્ટ કરી શકો છો. સાથે સાથે વિડીયોને અવશ્ય ખૂબ જ શેર કરજો. નેક્સ્ટ ટોપિક તરફ આપણે આગળ વધીએ છીએ. આ નવો એક કોન્સેપ્ટ છે, બરાબર. એની અંદર સમય સંખ્યાઓ અને અસમય સંખ્યાઓ વિશે આપણે માહિતી મેળવીશું. તો બેટા સમય સંખ્યાઓ જે છે એની અંદર તમે જોયું કે આપણે જ્યારે પૂર્ણાંક સંખ્યાઓ ભણી ગયા તો એની અંદર અપૂર્ણાંકનો કોઈ પણ જગ્યાએ આપણે વાત નથી કરી. તો સમય સંખ્યાની અંદર પણ કંઈક એડ થાય છે. શું એડ થાય છે? અપૂર્ણાંક સંખ્યાઓ એડ થાય છે. તો અપૂર્ણાંક સંખ્યાનો બેટા આપણે કઈ રીતે લખીએ છીએ? જેમાં ઉપર અંશ હોય, નીચે છેદ હોય, એટલે કે જે સંખ્યાને અંશ ભાગ્યા છેદ એટલે કે P/Q સ્વરૂપે દર્શાવી શકાતું હોય, P/Q સ્વરૂપે દર્શાવી શકાતું હોય તેવી સંખ્યાઓને સમય સંખ્યાઓ કહેવામાં આવે છે. જ્યાં છેદ જે છે કોઈ દિવસ 0 હોવો જોઈએ નહીં, એટલે કે Q કોઈ દિવસ 0 હોવો જોઈએ નહીં. ઓકે, સમય સંખ્યાઓ વિશે તમને ખબર પડી ગઈ. ઉદાહરણ તરીકે હું લઈ શકું કે 1/2 લખું તો એ સમય સંખ્યા થશે. બીજી વાત કે જેનું વર્ગમૂળ કે ઘનમૂળ નીકળી શકે છે દરેક સંખ્યાઓ સમય સંખ્યાઓ છે. ઉદાહરણ તરીકે હું જો 4ની વાત કરું તો 4નું વર્ગમૂળ નીકળે છે, એટલે વર્ગમૂળમાં 4 = 2 થાય છે. માટે આ સંખ્યા કેવી થઈ જશે બાળકો? સમય સંખ્યા થશે. બીજું મેં કીધું કે છેદમાં 0 ના હોવો જોઈએ, હે ને, સમય સંખ્યાની અંદર, પરંતુ અંશમાં તો સાહેબ 0 હોઈ શકે ને? હા બેટા હોઈ શકે. જો 0 આપણને આપેલું છે, પરીક્ષામાં પૂછાય 0 એ સમય સંખ્યા છે કે નહીં, સાચું કે ખોટું? તો બેટા સાચું. પરંતુ 1/0 આવે તો શું આવશે? ખોટું. કંઈ પણ ભાગ્યા 0 આવે તો એ સમય સંખ્યા નહીં થઈ શકે, કારણ કે છેદ 0 નહીં પરંતુ અંશ 0 હોય તો ચાલે. ઓકે, તો 0 તમે કંઈ પણ લખી શકો છો, એટલે કે P/Q સ્વરૂપે દર્શાવી શકો છો, માટે આ પણ સમય સંખ્યા છે. બીજી વાત કરું કે જે આપણે ભણવાની અંદર જ્યારે આપણે પુષ્ઠફળ અને ઘનફળના દાખલા ગણીશું ત્યારે એની અંદર પાઈ આવે છે. તો આ પાઈ જે છે ને બેટા, પાઈ એ અસમય સંખ્યા છે, પરંતુ પાઈની કિંમત કઈ કઈ હોય? 22/7 અને 3.14. 3.14ને બેટા તમે 314/100 પણ લખી શકો છો, એટલે કે P/Q સ્વરૂપે બંનેને દર્શાવી શકો છો. તો પાઈની કિંમત સમય સંખ્યા છે, પરંતુ પાઈ આવે તો એ થઈ જશે અસમય સંખ્યાઓ. તો આઈ હોપ તમને કે સમય સંખ્યાઓ જે છે એ ખબર પડી ગઈ હશે કે કઈ રીતે આપણે લખી શકાય, જેને P/Q એટલે કે અંશ ભાગ્યા છેદ સ્વરૂપે દર્શાવી શકાય છે. હવે આપણે અસમય સંખ્યાની વાત કરીશું. તો અસમય સંખ્યા કોને કહેવાશે? તો કે જે સંખ્યાને આપણે P/Q સ્વરૂપે દર્શાવી શકાતી નથી. તો એવી તમામ સંખ્યાઓને આપણે અસમય સંખ્યાઓ કહેવામાં આવે છે. સાથે સાથે જે સંખ્યાનું વર્ગમૂળ કે ઘનમૂળ નીકળી શકતું નથી તેવી પણ તમામ સંખ્યાઓને આપણે અસમય સંખ્યાઓ દર્શાવીશું. અહીંયા હું વાત કરું કે વર્ગમૂળમાં 2, તો આ કેવી થઈ જશે બેટા? અસમય સંખ્યા થઈ જશે.
વર્ગમૂળમાં 3 અસમય સંખ્યા થશે, પરંતુ વર્ગમૂળમાં 4 એનું વર્ગમૂળ નીકળે છે 2, જે આપણે જોઈ ગયા સમય સંખ્યા છે. બીજું, દશાંશ અભિવ્યક્તિની જો હું વાત કરું, કઈ સંખ્યા સમય છે, કઈ સંખ્યા અસમય છે. તો કોઈ પણ સંખ્યા આપણે પોઈન્ટમાં લખીએ છીએ, જેમ કે અહીંયા 3.14 લખ્યા છે, એના પછી આગળ વધતી નથી તો એ સમય સંખ્યા છે જ. પછી જો એ સંખ્યાઓ પોઈન્ટ પછી, જેમ કે હું અહીંયા લખું છું કે 1.222 આવી રીતે ચાલ્યા જાય છે, તો આ સંખ્યા પણ સમય છે. પણ ક્યારે? જ્યારે પોઈન્ટ પછી એક જેવી સંખ્યાઓ પુનરાવર્તિત થતી હોય તો તેવી તમામ સંખ્યાઓને આપણે અનંત આવૃત સમય સંખ્યાઓ કહેવામાં આવે છે. પરંતુ જો પોઈન્ટ પછી સંખ્યાઓ અલગ અલગ રિપીટ થતી હોય, જેમ કે અહીંયા 1 આવે છે, 2 આવે છે, 4 આવે છે, પાછું 1 આવે છે, પછી 2 આવે છે, 3 આવે છે, અલગ અલગ સંખ્યાઓ જો આપણને દેખવા મળતી હોય તો એ કોઈ દિવસ સમય સંખ્યા નહીં થઈ શકે, એ થશે અસમય સંખ્યાઓ. ઓકે, તો આપણે કેટલું શીખ્યા બેટા? પ્રાકૃતિક સંખ્યા શીખી ગયા, પૂર્ણ સંખ્યા શીખ્યા, પૂર્ણાંક સંખ્યા શીખ્યા, પછી સમય સંખ્યા પણ શીખ્યા અને અસમય સંખ્યા પણ શીખી ગયા. એના પછીની જો વાત કરું, રિયલ નંબર્સ એટલે કે વાસ્તવિક સંખ્યાઓ, જે આપણે ધોરણ 10નું પહેલું ચેપ્ટર છે, હવે આવે છે. પરંતુ એની પહેલાં આટલી માહિતી લેવી ખૂબ જ જરૂરી હતી, એટલે મેં તમને આપી દીધી. હું તમને એટલું બધું પણ નહીં ભણાવું કે જે જરૂરી નથી. હું તમને એ ભણાવીશ કે જે જરૂરી છે, બોર્ડની પરીક્ષામાં અવશ્ય પૂછાશે જ. ઓકે, હવે જો બેટા અહીંયા એક પુસ્તક મસ્ત મજાનું તૈયાર કરેલ છે, પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, સમય સંખ્યા અને વાસ્તવિક સંખ્યા. હવે તમને એવું થતું હશે કે આ વાસ્તવિક સંખ્યા એટલે શું? તો વાસ્તવિક સંખ્યા એટલે બેટા કે જેની અંદર તમામ સંખ્યાઓનો સમાવેશ થતો હોય, એટલે કે સમય સંખ્યા અને અસમય સંખ્યા જેની અંદર આવી જતી હોય તેવી તમામ સંખ્યાઓને વાસ્તવિક સંખ્યાઓ એટલે કે રિયલ નંબર્સ તરીકે ઓળખવામાં આવે છે. જેમાં પ્રાકૃતિક સંખ્યા પણ આવી જશે, પૂર્ણ સંખ્યા પણ આવી જશે, પૂર્ણાંક સંખ્યા પણ આવી જશે, સમય સંખ્યા પણ આવી જશે, અસમય સંખ્યા પણ આવી જશે. આ બધી જ સંખ્યાઓ વાસ્તવિક સંખ્યાની અંદર આવી જાય છે. એનો મતલબ કે અહીંયા પ્રાકૃતિક સંખ્યા વાસ્તવિક સંખ્યામાં આવે છે, પૂર્ણ સંખ્યા વાસ્તવિક સંખ્યામાં આવે છે, પૂર્ણાંક સંખ્યા વાસ્તવિક સંખ્યામાં આવે છે, સમય સંખ્યા પણ વાસ્તવિક સંખ્યામાં આવે છે. એટલે મેં અહીંયા ટ્રીક તમારા માટે બનાવી છે કે ઉપરથી નીચે તરફ આવો એટલે તમારે હા બોલવાનું છે, અને નીચેથી ઉપર તરફ જો એટલે તમારે ના બોલવાનું છે. કઈ રીતે? તો જો બેટા, પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે તો હા, પૂર્ણ સંખ્યા પૂર્ણાંક સંખ્યા છે તો હા, પૂર્ણાંક સંખ્યા સમય સંખ્યા છે તો હા, સમય સંખ્યા વાસ્તવિક સંખ્યા છે તો હા. પરંતુ હવે જુઓ, વાસ્તવિક સંખ્યા સમય સંખ્યા છે તો ના, સમય સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા છે તો ના, પૂર્ણાંક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે તો ના, પૂર્ણ સંખ્યા બેટા પ્રાકૃતિક સંખ્યા છે તો ના. ઓકે, તો આટલી વસ્તુ તમને ખબર હોવી જોઈએ. અહીંયા આપણે સંખ્યાઓ વિશે માહિતી સંપૂર્ણ પૂર્ણ કરીએ છીએ. એના પછી આ પ્રકરણની અંદર સૌથી મોસ્ટ આઈએમપી જો પ્રમેય હોય તો એ છે અંકગણિતનું મૂળભૂત પ્રમેય. આ પ્રમેય તમારે યાદ રાખવાનું છે. 1 માર્ક્સની અંદર અવશ્ય આ વખતે અંકગણિતનું મૂળભૂત પ્રમેય પૂછાઈ શકે છે, અને પ્રમેય એકદમ ઇઝી છે. શું લખ્યું છે જોઈએ? દરેક વિભાજ્ય સંખ્યા, જેટલી પણ વિભાજ્ય સંખ્યા છે, તેના અવયવોના ક્રમને આપણે અવગણીને, જે આપણે અવયવ પાડીએ છીએ અવિભાજ્ય અવયવ, તેના ક્રમને અવગણીને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે એને આપણે દર્શાવી શકાય છે. એટલે કે કોઈ પણ સંખ્યા આપણે લઈએ છીએ, એના અવયવ પાડીએ છીએ, બરાબર, તો એના ક્રમને આપણે અનુસરીએ નહીં, અને જેમ કે પહેલાં 3x4 લખીએ કે 4x3 લખીએ તો બંને કેવું થાય બેટા? સેમ જ થાય, હે ને? તો એ રીતે હું તમને ઉદાહરણ જ આપી દઉં કે 12ના આપણે અવયવ લખવાના છે. 12ના અવિભાજ્ય અવયવ કેટલા થશે? 12 એટલે 4 તરી 12 થાય. 4 એટલે શું થશે બેટા? 2નો વર્ગ થઈ જશે, ગુણ્યા કેટલા થશે? 3. તો આને તમે 2નો વર્ગ ગુણ્યા 3 પણ લખી શકો, અને 3 ગુણ્યા 2નો વર્ગ પણ લખી શકો છો. એટલે કે પહેલાં તમે 3 લખો, પછી 2નો વર્ગ લખો, કે પહેલાં 2નો વર્ગ લખો, પછી 3 લખો. આ ક્રમને તમે અવગણી શકો છો અને અવિભાજ્ય સંખ્યાઓને તેમના ગુણાકાર સ્વરૂપે દર્શાવી શકો છો. આટલો સિમ્પલ અંકગણિતનું મૂળભૂત પ્રમેય છે. નેક્સ્ટ વાત કરીએ બેટા, અવિભાજ્ય અવયવ જે છે એના પાડવા માટે આપણી પાસે 2 રીતો છે. એક અવિભાજ્ય અવયવીકરણની રીત અને અવયવ વૃક્ષની રીત. બંને સેમ જ છે, પણ થોડો ડિફરન્સ છે. પરીક્ષાની અંદર તમને અવયવ વૃક્ષ કીધું હોય કે અવયવ વૃક્ષ દ્વારા તમે અવયવ પાડો તો તમારે એ રીતે પાડવાનું રહેશે. બાકી અવિભાજ્ય અવયવ તો તમે ધોરણ 8થી જ શીખતા આવ્યા છીએ. કઈ રીતે જુઓ બેટા, સૌપ્રથમ તમારે અવયવ પાડવા માટે સંખ્યા લખી દેવાની રહેશે. હવે લાસ્ટમાં એકમનો અંક જો બેકી સંખ્યા છે, બેકી સંખ્યા મેં તમને શું કીધું? 2, 4, 6, 8 કે 0 હોય તો હંમેશા એ 2 વડે ભગાય. તો અહીંયા હું જોઈ શકું છું કે આ સંખ્યા 2 વડે ભગાશે, તો હું 2 વડે ભાગવાનો ટ્રાય કરું. અહીંયા 8 છે એટલે 2 ચોક 8 થઈ જશે. હવે અહીંયા 58 મને દેખાય છે,
5 તો 2ના ઘડિયામાં નથી આવતું, એટલે હું ડાયરેક્ટ 58ને અહીંયા લઉં છું. તો 58 જે છે કોના ડબલ છે? તો આપણને ખબર હોવી જોઈએ કે 29ના ડબલ 58 થઈ જશે, પાછળ 0 આવશે. કોઈ કે સાહેબ મને આમાં ડાયરેક્ટ 58 કોના ડબલ છે ના ખબર હોય તો શું કરું? તો જો બેટા શું કરવાનું છે, 2નો ઘડિયો બોલવાનો છે 5 પહેલાં, તો 2 દુ 4 થઈ જશે. પરંતુ અહીંયા કેટલા હતા? 5 હતા, એટલે કે એક વધારે છે તો એક આપણે આગળ આપી દઈશું, એટલે કેટલા થઈ ગયા? 18 થઈ ગયા. હવે 2નો ઘડિયો થઈ જશે 18, એટલે 2 નવા 18 થઈ ગયા ને 29, પાછળ 0 એઝ ઇટ ઇઝ લખી દઈશું. એના પછી બેટા અહીંયા ફરીથી 0 આવ્યો હોવાથી 2 વડે ભાગી શકાશે. હવે 42 છે તો એના અડધા કેટલા થઈ જશે? 21 થઈ જશે, અને 90ના અડધા કેટલા થઈ જશે? 45 થઈ જશે. તમે આ રીતે પણ કરી શકો છો, અને આગળ મેં તમને સમજાવ્યું એ રીતે પણ તમે ભાગ પાડી શકો છો. હવે જો પાછળ 5 આવે છે તો તમે 5 વડે ભાગ ચલાવી શકો છો. અને જો એકમનો સરવાળો, આખા સંખ્યાના અંકોનો સરવાળો જે છે એ 3 વડે ભાગી શકાતો હોય તો આખી સંખ્યાને પણ 3 વડે ભાગી શકાય છે. તો હું અહીંયા જોઈ શકું છું 4 ને 5 9 થશે, 9 અને અહીંયા કણ પણ 3 છે, એટલે કે 9 ને 3 12, જે 3ના ઘડિયામાં આવે છે, એટલે આખી સંખ્યાને 3 વડે હું ભાગી શકીશ. તો હું પહેલાં 3 વડે ચલાવું છું, તો 3 સીતા 21 થઈ જશે. અને મને ખબર છે કે અહીંયા 45 છે તો 15 તરી 45 થઈ જશે. નેક્સ્ટ બીટા આપણે આગળ વધીએ કે 715 છે, શું હજુ પણ 3 વડે ભાગ ચાલે છે? તો જોઈએ. અહીંયા 7 ને કેટલા થશે? 8, 8 પ્લસ અહીંયા કેટલા છે? ઓછા. તમે આમ પણ કરી શકો, 5 ને 1 6 થશે, અને 7 ને 6 કેટલા થશે? 13. હવે 13 તો જે છે એ 3ના ઘડિયામાં નથી આવતું, એટલે 3 વડે નહીં ભાગી શકાય, એટલે આપણે 5 વડે ભાગવું પડશે. તો જો બેટા 5 વડે આપણે નિશેષ ભાગ ચલાવીએ છીએ તો 5 × 5 થશે. અહીંયા કેટલા છે આપણી પાસે? 7 છે, એટલે 2 વધારાના છે તો 2 આગળ આપી દઈશું, એટલે 21 થઈ જશે. 5 ચોક 20 થઈ જશે, પણ અહીંયા 21 છે એટલે 1 આગળ આપી દઈશું, એટલે 15 થઈ જશે. અને 15 એટલે કે 5 તરી 15 થશે. હવે 143 આવે છે. 143ની અંદર તમને એક બહુ મસ્ત વસ્તુ હું બતાવવા માગું છું કે જ્યારે પણ બેટા તમને આવું દેખાતું હોય કે અહીંયા અને અહીંયા આ બંને સંખ્યાનો સરવાળો જો વચ્ચે બેઠો દેખાતો હોય તો હંમેશા એ 11 વડે ભગાય. બીજું એક ઉદાહરણ હું તમને લઈને બતાવું. અહીંયા 2 છે, અહીંયા 3 છે, અને અહીંયા 5 છે. તો આ પણ સંખ્યા 11 વડે ભગાશે, કારણ કે 2 અને 3નો સરવાળો વચ્ચે 5 દેખાય છે. અચ્છા, 11 વડે ભાગ્યા પછી જવાબ શું આવશે એ પણ હું તમને કહી દઉં. અહીંયા 11 વડે તમે ભાગશો ને તો વચ્ચેવાળી સંખ્યાને તમે ભૂલી જવાની, એટલે કે 13 તમારો જવાબ આવશે. એટલે એનો મતલબ કે 11 × 13 કરશો એટલે 143 થઈ જશે. ખબર પડી ને? તો અહીંયા બેટા 11 વડે ભાગ ચાલશે, અને અહીંયા શું આવી જશે? 13 આવી જશે. પછી 13 × 13 થઈ જશે. બસ આ થઈ ગઈ અવિભાજ્ય અવયવની રીત. અહીંયા મેં તમને શાંતિપૂર્વક સમજાવ્યું છે, એટલે વાર લાગે છે. પરીક્ષાની અંદર તમારે આટલી વાર લાગવી જોઈએ નહીં. ઓકે, નેક્સ્ટ બેટા વાત કરું છું આગળ કે અવયવ વૃક્ષની મદદથી કઈ રીતે કરશું. તો આના 2 ભાગ પાડીશું. જો બેટાને હું 2 વડે ભાગ ચલાવું છું તો મારો જવાબ કેટલો મળ્યો હતો? 4290. ફરીથી મેં અહીંયા ભાગ બંનેને ચલાવું છું તો અહીંયા હું 3 વડે ભાગ ચલાવું છું તો મારો જવાબ કેટલો મળ્યો છે? તો કે 2145. હવે બેટા ફરીથી હું 3 વડે ભાગ ચલાવું છું, સોરી 2145 ને 5 વડે ભાગ ચલાવતા આપણને આન્સર કેટલો મળ્યો હતો? કે 715. 715ને હું 11 વડે, સોરી 700, અહીંયા એક મારી મિસ્ટેક થઈ ગઈ છે કે પહેલાં આપણે બેટા કેટલા આવ્યા હતા? 21 ને 45. હા, તો એને હજુ પણ આપણે 3 વડે નિશેષ, એક મિનિટ, સોરી, અહીંયા હા હજુ 2 વડે ભાગ ચાલશે ને, તો 2 વડે ભાગ ચલાવતા આપણને જવાબ કેટલો મળ્યો હતો? કે 2145. પછી આપણે બેટા 3 વડે ભાગ ચલાવ્યો તો આપણને જવાબ કેટલો મળ્યો હતો? 715. પછી બેટા આપણે 5 વડે ભાગ ચલાવતા આપણને જવાબ કેટલો મળ્યો હતો? તો જવાબ આપણને મળે છે 143. અને પછી મેં તમને ટ્રીક આપી કે 143 જે છે 11 વડે ચાલશે, તો 11 ગુણ્યા કેટલા કરો તો 143 થાય 13, એટલે કે 11 × 13. તો આ થઈ ગયું અવયવ વૃક્ષની રીત. બંનેમાંથી તમે કોઈ પણ કરી શકો છો, પણ પરીક્ષાની અંદર અવયવ વૃક્ષ એવું લખ્યું હોય તો આ મેથડથી તમારે જવાનું રહેશે. નેક્સ્ટ બેટા આપણે આગળ વધીએ છીએ નવા કોન્સેપ્ટ તરફ. અને આ કોન્સેપ્ટ જે છે એના પરથી, લસા અને ગુસા પરથી તમારે બોર્ડની પરીક્ષાની અંદર અવશ્ય વિભાગ એની અંદર દાખલો પૂછાશે, અને વિભાગ બીની અંદર પણ પૂછાઈ શકે છે. વિભાગ બીની અંદર કઈ રીતે પૂછાશે, કયા સૂત્રની મદદથી પૂછાશે એ પણ હું તમને અહીં કહી દઈશ. તો બેટા ગુસા કોને કહેવાય? સૌપ્રથમ બરાબર, તો ગુસા એટલે કે 2 કે તેથી વધુ આપેલી સંખ્યાઓમાં રહેલા સામાન્ય અવયવ, જે અવિભાજ્ય અવયવ આપણે પાડીએ છીએ બંનેની અંદર 2 સંખ્યાઓ હોય એના સામાન્ય અવિભાજ્ય અવયવ આપણે પાડી દઈશું. હવે એ બંનેની અંદર જે કોમન છે, સામાન્ય છે, એમાં નાનામાં નાના ઘાતવાળા પદોના ગુણાકારને આપેલ સંખ્યાનો આપણે શું કહેવાશે? ગુસા કહેવાશે. કઈ રીતે કે સાહેબ ખબર ના પડી તો વાંધો નહીં, ઉદાહરણ દ્વારા સમજીએ એટલે આપણને ખ્યાલ આવી જશે. ઉદાહરણ તરીકે બેટા 12 અને 18નો આપણે ગુસા શોધવો છે, તો સૌ પ્રથમ શું કરવું પડશે કે બંનેનો આપણે અવિભાજ્ય અવયવો પાડવા પડશે. તો 12 એટલે શું થઈ જશે? 12 એટલે 4 તરી 12, અને 4ને આપણે કઈ રીતે લખી શકીએ કે 2નો વર્ગ ગુણ્યા 3 થઈ ગયું ને, 4 તરી 12. હવે 18 છે, તો 18 એટલે શું થશે બેટા? 9 દુ 18,
9 દુ 18 એટલે 9ને કેવી રીતે લખી શકાય? 3ના વર્ગની રીતે લખી શકાય, એટલે કે 2 ગુણ્યા 3નો વર્ગ થઈ જશે. આ થઈ ગયા એના અવિભાજ્ય અવયવો. હવે ગુસા 12 અને 18નો શું આવશે? તો અહીંયા બહુ મસ્ત રીતે લખ્યું છે કે નાનામાં નાની ઘાત લેવાની, જે કોમન હોય એમાં નાની ઘાત લેવાની. તો બેટા 2 કોમન છે, પણ એની અંદર નાનામાં નાની ઘાત કઈ? તો કે 2ની 1 ઘાત. એ રીતે 3 કોમન છે, પરંતુ એમાં નાનામાં નાની ઘાત કઈ? કે 3ની 1 ઘાત. એટલે કે 2 ગુણ્યા 3 બરાબર કેટલા થઈ જશે? 6 થઈ જશે. આમ એનો ગુસા જે છે, ગુસા 12 અને 18નો ગુસા કેટલો થઈ જશે? 6 થઈ જશે. હવે આની અંદર હું આગળ તમને ટ્રીક પણ આપવાનો છું કે અવિભાજ્ય અવયવ તમારે ના પાડવા હોય ડાયરેક્ટ કઈ રીતે કરવું એ પણ હું તમને સમજાવવાનો છું, પરંતુ વિડીયોને અંત સુધી જોતા રહેજો, સેજ પણ સ્કીપ ના કરતા, અને જેટલું પણ હું અહીંયા તમને સમજાવું છું એની વ્યવસ્થિત રીતે તમારે નોટ્સ બનાવી દેવાની રહેશે. ઓકે, જો પરીક્ષામાં 80માંથી 80 પૂરેપૂરા માર્ક્સ લાવવા હોય તો. ઓકે ને? ચલો નેક્સ્ટ આગળ વધીએ. હવે બેટા વાત કરીશું લસા. લસા અને ગુસામાં શું તફાવત છે એટલું તમારે ધ્યાન રાખવાનું છે. 2 કે તેથી વધુ આપેલી સંખ્યાઓમાં રહેલા સામાન્ય અવિભાજ્ય અવયવના મહત્તમ ઘાતવાળા. જ્યારે ગુસાની વાત કરી ત્યારે હું શું બોલ્યો હતો કે ઓછામાં ઓછી ઘાતવાળા પદને ધ્યાનમાં લેવાનું. જ્યારે લસાની વાત કરું છું ત્યારે શું ધ્યાનમાં લેવાનું છે? મોટામાં મોટી ઘાતને ધ્યાનમાં લેવાનું છે. ઓકે, અને એના ગુણાકારને આપેલી સંખ્યાનો આપણે લસા કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે 12 અને 18. તો 12 અને 18ના અવયવ તો આપણે આગળ પાડ્યા જ હતા કે 2 દુ 4 ગુણ્યા 3, એટલે 2નો વર્ગ ગુણ્યા 3, એટલે કે આપણને 12નો અવિભાજ્ય અવયવ મળશે. જ્યારે 18ની અંદર 2 ગુણ્યા 3નો વર્ગ મળશે. હવે બંનેનો લસા શોધવા માટે આપણે શું કરશો? તો કે સાહેબ બંનેની અંદર મહત્તમ ઘાત લેવાની. તો 2 કોમન છે, એમાં મોટી ઘાત 2નો વર્ગ. 3 કોમન છે બંનેની અંદર, પણ મોટી ઘાત શું આવશે? 3નો વર્ગ. એટલે 2નો વર્ગ ગુણ્યા 3નો વર્ગ, એટલે કે 2નો વર્ગ 4, 3નો વર્ગ 9, 9 ચોક 36 જે છે એ 12 અને 18નો લસા થઈ જશે. ખબર પડી ગઈ ને? તો લસા અને ગુસાની અંદર બહુ મોટી વાત નથી, ખાલી એટલું યાદ રાખશો ગુસાની અંદર ઓછામાં ઓછી નાનામાં નાની ઘાત લેશો, જ્યારે અહીંયા લસાની અંદર આપણે મોટામાં મોટી ઘાત લેવાની રહેશે. હવે જો મેં તમને વાત કરી કે હું તમને લસા અને ગુસાની બહુ મસ્ત રીતે શોર્ટ ટ્રીક પણ આપવાનો છું. તો આ થઈ ગઈ બેટા શોર્ટ ટ્રીક્સ. કઈ રીતે? આ શોર્ટ ટ્રીકનો ઉપયોગ કરી તમે આ પ્રકરણની અંદર પૂછાતા વિભાગ એના બધા જ દાખલા જે લસા અને ગુસા આધારિત હોય છે એ તમે આરામથી સોલ્વ કરી શકશો, અને એની પ્રેક્ટિસ પણ હું નેક્સ્ટ વિડીયોની અંદર કરાવવાનો જ છું. ઓકે, તો જો બેટા પરસ્પર સંપૂર્ણ વિભાજ્ય સંખ્યાઓ હોય તો તેમનો ગુસા અને લસા આપણે શોધવો છે. કઈ રીતે શોધી શકાય? હવે તમને એમ થશે કે પરસ્પર સંપૂર્ણ વિભાજ્ય સંખ્યા એટલે શું? એટલે બેટા કોઈ એક સંખ્યા છે, એના ઘડિયામાં બીજી સંખ્યા કમ્પલસરી આખી આવી જાય છે. ઉદાહરણ તરીકે 2 અને 4. તો 2ના ઘડિયાની અંદર 4 આવી જાય છે ને? ઓકે, તો શું થશે બેટા? એનો ગુસા નાની સંખ્યા થશે. એનો ગુસા જે છે નાની સંખ્યા થશે. તો 2 અને 4નો ગુસા આપણો થઈ જશે 2, અને 2 અને 4નો લસા મોટી સંખ્યા થશે. મોટી સંખ્યા એટલે શું થઈ જશે બેટા? 4. હે ને? તમને એવું થશે કે સાહેબ આ તો નાની સંખ્યાઓ હતી એટલે તમે મસ્ત રીતે જવાબ લાવી દીધો. બેટા અત્યારે હું કોન્સેપ્ટ શીખવાડું છું એટલે નાની સંખ્યા લીધી. પછી પ્રેક્ટિસની અંદર તો આપણે મોટી સંખ્યા પણ લેશો, અને એની અંદર પણ હું તમને આ શોર્ટ ટ્રીક એપ્લાય કરીને બતાવીશ. ઓકે, તો યાદ રહી ગયું? સંપૂર્ણ વિભાજ્ય સંખ્યા એટલે કે એકના ઘડિયાની અંદર બીજી સંખ્યા કમ્પલસરી આખી આવે છે, તો એની અંદર નાની સંખ્યા એનો ગુસા થઈ જશે અને મોટી સંખ્યા એનો લસા થઈ જશે. તો આ પહેલી શોર્ટ ટ્રીક હતી. શોર્ટ ટ્રીક નંબર 2, પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ હોય. પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ એટલે એ બંને સંખ્યાઓ અવિભાજ્ય ના હોય, પરંતુ એ બંને સંખ્યાની અંદર કંઈ કોમન ના હોય. જેમ કે હું તમને એક વાત કહું કે એક બાજુ મેં 6 લીધા છે અને એક બાજુ મેં 5 લીધા છે, તો 6 તો વિભાજ્ય છે, 5 અવિભાજ્ય છે, પણ એ બંને એકબીજા સાથે પરસ્પર અવિભાજ્ય છે, કારણ કે બંનેની અંદર એક સિવાય બીજું કંઈ જ કોમન નથી. ખબર પડી ગઈ ને? ના પડે તો અહીંયા બીજું એક ઉદાહરણ પણ હું તમને સમજાવું છું. જો આપણે પરસ્પર અવિભાજ્ય સંખ્યા એટલે કે 3 અને અહીંયા 5 લીધી છે, તો 3 અને 5ની અંદર એક સિવાય બીજું કંઈ જ કોમન નથી. તો જ્યારે પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ, યાદ રાખજો પૂછાય છે ઘણી વખત, જ્યારે પરસ્પર અવિભાજ્ય સંખ્યા હોય તો તેમનો ગુસા 1 થઈ જશે. કેમ 1 થશે? કારણ કે એમાં એક સિવાય બીજું કંઈ જ કોમન નથી. સિમ્પલ. અને જ્યારે પરસ્પર અવિભાજ્ય સંખ્યા હોય તો એમનો લસા એમના ગુણાકાર જેટલો થશે. એટલે કે આમનો ગુણાકાર જો હું કરું છું 3 ગુણ્યા 5 કેટલા થશે બાળકો? 15 થઈ જશે. એટલે કે પરસ્પર અવિભાજ્ય સંખ્યાનો ગુસા 1 થશે, પરસ્પર અવિભાજ્ય સંખ્યાનો લસા એમના ગુણાકાર જેટલો થશે. અને લાસ્ટ મોસ્ટ આઈએમપી શોર્ટ ટ્રીક નંબર 3,
પરસ્પર અપૂર્ણ વિભાજ્ય સંખ્યાઓ હોય, એટલે કે વિભાજ્ય તો છે, કોમન તો કંઈક ને કંઈક છે, પરંતુ સંપૂર્ણ એના ઘડિયામાં આવતી નથી, પરંતુ એ બંને કોઈકના ઘડિયામાં તો આવે છે. એવી સંખ્યાનો ગુસા અને લસા શોધવો હોય તો શું કરવું? ઉદાહરણ તરીકે 4 અને 6. તો જો બેટા, 4ના ઘડિયામાં 6 આવે? ના. 6ના ઘડિયામાં 4 આવે? ના. પરંતુ 4 અને 6 બંને કોના ઘડિયામાં આવે? 2ના ઘડિયામાં. તો બંને જેના ઘડિયામાં આવતું હોય એ આપણો થઈ જશે ગુસા. એ આપણો શું થઈ જશે? ગુસા. તો મેં તમને ટ્રીક આપી દીધી કે આ બંને કોના ઘડિયામાં આવે છે? 2ના ઘડિયામાં આવે છે. તો એ થઈ ગયો આપણો ગુસા. હવે જોજો લસા માટે શું કરવું? તો લસા માટે બેટા ધ્યાનથી જોજો કે આ બંને કયા ઘડિયામાં આવતા હતા? 2ના ઘડિયામાં આવતા હતા. કોણ કોણ? તો કે સાહેબ 4 અને 6. હવે પૂછવાનું 4 ને કાં તો 6 ને, બંનેમાંથી એકને પૂછવાનું. 4ને હું પૂછું છું કે 4 તું 2ના ઘડિયામાં ક્યારે આવે? તો 4 કે હું 2ના ઘડિયામાં 2 દુ 4 થાય ને ત્યારે આવે. એટલે અહીંયા મેં 2 લખી દીધા. બસ હવે જે વધ્યું તમારો લસા થઈ જશે. એટલે કે 2 ગુણ્યા 6 કરશો એટલે 6 દુ 12 જે છે એ 4 અને 6નો લસા થઈ જશે. આઈ હોપ કે તમને આ 3 શોર્ટ ટ્રીક બહુ ગમી હશે. ગમી હોય તો આ વિડીયોને લાઇક અવશ્ય કરજો. બેટા તમે જો મેક્સિમમ આ વિડીયોને લાઇક કરશો તો યુટ્યુબ જે છે એ મેક્સિમમ લોકો સુધી, મેક્સિમમ વિદ્યાર્થી સુધી આપણા વિડીયોઝને પહોંચાડશે અને ગુજરાતના પ્રત્યેક વિદ્યાર્થી સુધી આપણે પહોંચી શકીશું. અને ગણિતની અંદર જે બાળકને ડર છે કે મારું શું થશે, આપણે એનો ડર બિલકુલ દૂર કરી દેશો. બરાબર ને? અને બહુ મસ્ત રીતે રિઝલ્ટ આપણે એમનું પણ લાવશો અને તમારો પણ લાવશો. ઓકે, સાથે મળીને કામ કરવાનું છે. તમારા એકલાનો ફાયદો ના જુઓ બેટા, આપણે બધાનો ફાયદો જોવાનો છે. ઓકે, ચલો હવે અહીંયા આ વિડીયો પછી જુઓ, અહીંયા સ્લાઇડ તૈયાર જ છે કે વિભાગ એ, એટલે કે આના પછીના વિડીયોની અંદર, નેક્સ્ટ વિડીયોની અંદર આપણે અત્યાર સુધી આ પ્રકરણની અંદર પૂછાયેલા આઈએમપી પ્રશ્નો જે વિભાગ એની અંદર પૂછાઈ ગયા છે એ દરેક પ્રશ્નનું સ્માર્ટ એપ્રોચ દ્વારા સોલ્યુશન કરવાના છે નેક્સ્ટ વિડીયોની અંદર. અને તમને નવાઈ લાગશે કે અત્યાર સુધી મેં તમને જે ભણાવ્યું છે એ કોન્સેપ્ટનો ઉપયોગ કરીને જ આપણે આગળ MCQs સોલ્વ કરવાના છીએ. તો નવો વિડીયો આવે ત્યાં સુધી રાહ જોતા રહેજો અને આ વિડીયોને મેક્સિમમમાં મેક્સિમમ શેર કરજો. ગુજરાતના પ્રત્યેક વિદ્યાર્થી સુધી આ વિડીયોને શેર કરજો. નવો વિડીયો આવે ત્યાં સુધી રાહ જોતા રહેજો. કરતે રહો કામ, લેકે પ્રભુ કા નામ. જય જય જલારામ.